જામનગર મહાનગરપાલિકા જેનું વર્ષ 2024-25નું રજૂ થયું ડ્રાફ્ટ બજેટનું કદ છે 1243.70 કરોડ। જામનગરવાસીઓ માટે રાહતની વાત એ છે કે બજેટમાં કોઈ વેરામાં વધારો કરાયો નથી તો શહેરના સૌથી મોટા સુભાષ શાક માર્કેટનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે। શહેરને બે મુખ્ય ઝોનમાં વિકેન્દ્રીકરણ કરવાનું આયોજન છે। ગોકુલનગર અને સમર્પણ હોસ્પિટલને જોડતા માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બનશે। રણમલ તળાવનો મીગ કોલોની નજીકનો ભાગ પણ ડેવલપ કરવામાં આવશે। 24-25ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે, જેમ કે 1 અર્બન પ્લાનિંગ અને ગવર્નન્સ, સર્વિસ પ્લાનિંગ ગવર્નન્સ, 2 હેલ્ધી સિટીઝ એટલે કે સ્વચ્છ અને સ્વસ્થ જામનગર, 3 ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારે વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે। 4 વીજ બચત અને એની સાથોસાથ ગ્રીન અને રિન્યુએબલ એનર્જી એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવાની વાત છે। 5 પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ અને 6 કુદરતી આપત્તિઓથી રક્ષણ અને કુદરતી વાતાવરણનું જતન સંરક્ષણ થાય એ માટેના પ્રયત્નો।